हेलो फ्रेंड्स, हूँ छुं प्रेमिला भावनगरथी। आज आपणे भाखरी पीઝા बनावशुं जे खावामां पण हेल्धी छे अने खूब ज टेस्टी बनीने तैयार थाय छे। ए पण मात्र 5 ज मिनिटमां बनीने तैयार थाय छे। विडियो गमे तो लाइक करजो, शेर करजो अने स्टारनुं ऑप्शन आवे तो जरूरथी स्टार दबावजो। चालो आपणे बनाववानुं शरू करीए। सौथी पहेला आपणे घऊंनो लोट लेवानो छे। આપણે મેદાનો લોટનો બિલકુલ ઉપયોગ નથી કર્યો, તો જે ક્વોન્ટિટીમાં બનાવવો હોય એ ક્વોન્ટિટી પ્રમાણે તમારે ઘઉંનો લોટ લેવાનો છે। જીરું ઉમેરી લેશું, તલ ઉમેરી લેશું, સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લેશું, મોઈન માટે તેલ ઉમેરી લેશું, તમે ઘી પણ ઉમેરી શકો છો। હવે બરાબર મિક્સ કરી લેશું। આ વિડીયો ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો ફોલો કરી લેજો અને લાઈક કરજો। સ્ટારનું ઓપ્શન આવે તો સ્ટાર જરૂરથી દબાવજો। હવે એકદમ કઠણ ભાખરીનો લોટ આપણે બાંધી લેવાનો છે। તો તમે જોઈ શકો છો કે મસ્ત એવો ભાખરીનો લોટ બાંધી લીધો છે। અહીંયા મેં 3 ભાખરી બનાવી છે। હવે આપણે ભાખરીને વણી લેશું। સૌથી પહેલાં આપણે અહીંયા આ કામ કર્યું છે ભાખરી બનાવવાનું। ભાખરી આપણી એકદમ સરસ વણાઈ ગઈ છે। ચમચીથી આ રીતે આપણે કાણા પાડી લેવાના છે, જેથી ભાખરી છે તે ફૂલશે નહીં અને સરસ ભાખરી આપણી બનીને તૈયાર થશે। હવે ભાખરીને આપણે આ રીતે કૂક કરી લેવાની છે। બંને સાઈડ એકદમ સરસ કૂક થઈ જાય ત્યાં સુધી આપણે આ રીતે ચડવી લેશું। ભાખરી આપણી બનીને તૈયાર છે, તમે જોઈ શકો છો। હવે અહીંયા આપણે એક પેનમાં મીઠું ઉમેરીને ગરમ કરવા રાખી દીધું છે। હવે એક બાઉલમાં ડુંગળી એકદમ ઝીણી સુધારેલું ઉમેરી લેશું, ટમેટું ઉમેરી લેશું એકદમ બારીક સુધારેલું, ગાજર ઉમેરી લેશું એકદમ ઝીણેલું, કેપ્સિકમ મરચાં ઉમેરી લેશું એકદમ ઝીણા સુધારેલા, મકાઈના દાણા ઉમેરી લેશું। બાફીને આપણે મકાઈના દાણા ઉમેર્યા છે જેથી કાચા ના રહે। સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લેશું, ચાટ મસાલો ઉમેરી લેશું 1 ચમચી, બરાબર મિક્સ કરી લેશું। અહીંયા ચીઝ ઉમેરી લેશું। ચીઝ મેં અહીંયા ખમણીને ઉમેર્યું છે, તમારી પાસે મોઝરેલા ચીઝ હોય તો તમે એ પણ ઉમેરી શકો છો। બરાબર મિક્સ કરી લેશું। સ્ટોપિંગ આપણું તૈયાર છે, સાઈડમાં મૂકી દેશું। હવે આપણે ભાખરી લઈ લેશું। ભાખરી ઉપર આપણે પિઝા સોસ લગાડી દેશું। હવે આપણે જે સ્ટોપિંગ બનાવ્યું છે તે આપણે આ રીતે ઉપર રાખી દેશું અને થોડું ફેલાવી દેશું। આખી ભાખરી ઉપર આવી જાય એ પ્રમાણે તમારે ફેલાઈ લેવાનું છે। ઉપરથી આપણે ચીઝ છે તે આ રીતે ખમણીને ઉમેરી લેશું અને તમારી પાસે મોઝરેલા ચીઝ હોય તો તમે એ પણ ઉમેરી શકો છો। ફરીથી આપણે થોડું ડેકોરેશન કરી લેશું। તો અહીંયા મેં કેપ્સિકમ મરચાં લીધા છે, તે આ રીતે આપણે ગોઠવી લેશું ઉપર। ટમેટાં પણ એ રીતે રાખી દેશું, ડુંગળી પણ આપણે રાખી દેશું। અહીંયા મેં નાના નાના ટુકડા કર્યા છે, વધારે મોટા પણ નથી કર્યા, વધારે નાના પણ નથી કર્યા। હવે મકાઈના દાણા રાખી દેશું। તમે જોઈ શકો છો કે આપણા પિઝા બનીને તૈયાર છે। હવે આપણે આને બેક કરશું। તેના માટે મેં અગાઉથી જ ગરમ કરવા રાખી દીધું છે મીઠું ઉમેરીને। 1 કલાક અડધી કલાક આપણે આને અગાઉથી જ રાખી દેવાનું છે ગરમ કરવા। હવે 20 મિનિટ સુધી આપણે આને બેક કરશું। તો અહીંયા મેં ઢાંકી દીધું છે। ચીઝ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે બેક કરવાનું છે। તો મારી પાસે ઓવન હતું છતાં પણ મેં આ રીતે એક કઢાઈમાં મીઠું ઉમેરીને તેને ઓવન આપણે બનાવી લીધું છે એકદમ નેચરલ રીતે। ઘણાની પાસે ઓવન ના હોય એટલા માટે આપણે આ રીતે બતાવ્યું છે પિઝા બનાવવાની રીત। તો તમે જોઈ શકો છો કે આપણા પિઝા છે તે સરસ એવા મસ્ત એવા બનીને તૈયાર થઈ ગયા છે। ભાખરી પિઝા ફટાફટ બની જાય છે અને હેલ્ધી પણ છે। ઉપરથી આપણે ચીલી ફ્લેક્સ ઉમેરી દેશું, ઓરિગાનો ઉમેરી દેશું। આપણે પહેલાં પિઝામાં નહોતું ઉમેર્યું કારણ કે મારા બાબાને પસંદ નથી એટલા માટે। તો અહીંયા આપણા ભાખરી પિઝા છે તે બનીને તૈયાર થઈ ગયા છે।
એકવાર જરૂરથી ટ્રાય કરજો. મેદાના લોટ વગર આપણે બનાવ્યા છે. ખૂબ જ સરસ બને છે, ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તમે જોઈ શકો છો. એકવાર જરૂરથી ટેસ્ટ કરજો, ખૂબ જ સરસ લાગશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. આવજો.